કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમે પધાર્યા ઓપનિંગમાં. ઓછા ખાને પાછા. ખરીદી કરજો થોડી ઘણી એટલે લાભ મળે. બીજી શું વાત કે અમારે છે ને જી પણ સારું કામ હોય ને એટલે હામૈયાની જરૂર છે કે મુશ્કેલ તોરણ તે હારે બે હાખો આવે જો. હા બધા યુટ્યુબર છે ભાઈ, બધા ટોટલી યુટ્યુબર. તો ડુપ્લિકેટ હતી, ઓરિજિનલ ક્યારે લાવવાની? એની ઘડીક વાટ જોવા માટે મેં થોડાક એક ને બેન સત કઈ થર બાકી રાખી તો ઘણું વસ્તુ લીધું, ઘણું બધું લીધું. તમને કેમ છે? મજા આવી કે હા. અને બહુ આ સાહેબ બહુ લાઈટ કે આવા ક્રિએટર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે એ ચરચરમાં. અને તમને બધાની ખબર તો પડી ગઈ છે કે આજે આપણે ક્યાં જવાનું છે. એમ ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો આજે આપણે જવાનું છે વેજોદરી ના કૌશિકભાઈની એની નવી શોપનું ઉદ્ઘાટન છે. તો ત્યાં જવાનું છે ભાઈ. આજ તો ઘણા બધા ક્રિએટરો આવશે ને બહુ મજા આવશે, કારણ કે આમ સ્નેહ મિલન જેવું થઈ જાય. એક રીતે આમ ગણીએ ને તો આમ બધા ભેગા થાય એવું થઈ જાય, તો બહુ મજા આવશે. તો આજ ત્યાં જવાનું છે. અને અમારા ઉભાઈની તૈયાર થઈ જાય. કાવું અમારે સમજો. હા હે એ શું છે? રૂમાલ. હા તો ભાઈ અમારે અવિનાશ પણ તૈયાર થઈ ગયો છે અને આપણે પણ રેડી થઈ ગયા છીએ. અને રૂપાજી તૈયાર થાય છે અને ગોદી ભાભીને જો યાદવાનું ને એવું કામ કરે છે. કા ગોદી ભાભી? હા હા, જેથી ખેતરમાં વરસાદ આવે ને તેથી અમારે ગોદી ભાભીને છે ને એ ફળિયામાં ને એમાં નેદવાનું હોય. જામાં હા હા, કેવું ચોખ્ખું છે આમ જો અત્યારે તો. જયપાલ, તું એ વ્લોગ બનાવવા તાર બાને બનાય બનાય. જ્યારે મારે બ્લોગ શરૂ કરવાનું હોય ને ત્યારે અમારી ભાઈને બ્લોગ શરૂ કરવાનું હોય પાછું એવું છે. તો હવે રૂપા તૈયાર થાય છે તો એની વાતે સૌ કેટલી વાર લાગે કોને ખબર હશે. તો ફેમિલી 9 વાગી જશે અને 9:30 શોપનું ઓપનિંગ છે. અને હજી તમે ઘેરે આટા મારી છે. હા આ તો ત્યાં ટીંગાઈ દો તમારે. અને ભાઈ આજ છે ને બીજું નોરતું છે, તો બીજા નોરતાની બધાને હાર્દિક 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 શુભકામનાઓ. અને જઈએ હવે કામ ફટાફટ. બીજા નોરતું છે, બીજા નોરતું બધાને હાર્દિક શુભકામના. હા પણ તું કાંઈ રેડી તૈયાર નહીં છી તો આમાં તૈયાર થવાનું હોય આપણે, બીજું કઈ ન કરે. લાલી બારી પાવડર બારી ને એવું ન કરવાનું. એવું છે? હા હા હાલો તો ભાગું ને. હા ચાલો ભાઈ. હાલો ભાઈ ફટાફટ નીકળીએ. હજી અહીંથી ઘણું આગું થાય, મારે 20-25 કિલોમીટર જેટલું થાય છે. તો અડધી પોણી કલાક તો માઇનના પૂછશું, કારણ કે આમાં હોય ને એટલે ગાડી ધીમી ધીમી આપવાની હોય. સારું હાલો તો હવે ફટાફટ નીકળીએ. તો ફાઇનલી ભાઈ આપણે ગાડી બહાર કાઢી લીધી છે આપણી. અને હાલો વેજોદરી હાલો હાલો હવે તારે સહી તારે સૌ. હા ઓલા ભાઈ તો વાહે બેહી ગયા. બેસી જવું તું? હા હે જો ભાઈ અમારે આવું બે હે જો હે. તો હવે ફટાફટ નીકળી ભાઈ, મોડું થઈ ગયું છે. 9 તો ઓલરેડી વાગી જ જશે. અડધી કલાકમાં ના પૂગવાનું છે. ફટાફટ આગળ ધબધબાટી બોલાવી દેજો. આગળ 5-10 મિનિટમાં છે ને વેજોદરીમાં. હા હવે વાર લાગશે ભાઈ ઘણી, એમ તો અડધી પોણી કલાક જેવું થઈ જાય. તો આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે. હાલો નીકળીએ ડાયરેક્ટ વેજોદરી. તો ફેમિલી નાખી દીધું છે 500 રૂપિયાનું પેટ્રોલ તો નખાવું જ પડે, એમને તો ગાડી હાલે નહીં. કા આ તો મારા દીકરો અહીં ઊભા રહી ગયા. હે ઊભું ને રહેવું? હાલે આવું હાલો 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 ભાઈ. તો હવે પાછા ધીમે ધીમે હાલવા મળીએ. હાલો અમે જાતા હા. તો ફાઇનલી ભાઈ જો નીકળી ગયા છે ધીમે ધીમે. ને કૌશિકભાઈના ગામને જવાનો રસ્તો ભાઈ છે ને અત્યારે કમ્પ્લીટ મસ્ત બની ગયો છે. મજા આવે એવો છે. ગાડી એને હાલી જાય એમ ધીમે 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 ધીમે. કા હા હવે કેવો મસ્ત મસ્ત બની ગયો ને. મસ્ત તમને બતાવો આમ જો આ જોઈ લો કેટલો જોરદાર લાગે ભાઈ. કેવું જોરદાર બની ગયું બધું મસ્ત. એટલી ગાડી આગવી ને એટલે હાલે, પણ આપણે ધીમે ધીમે જવાનું છે ભાઈ. જો તો ફાઇનલી એને ભાઈ આપણે કૌશિકભાઈની દુકાને પૂગી જશે ભાઈ. અને આપણે દુકાનના ઓનર છે ને મળી ગયા છે. કાં
તારે મને મફત દેવાનું હો. તું બેહીને દુકાને હે હા, આપણો ભાઈ મેળ થઈ ગયો છે. આપણે જે વસ્તુ લેવાની એ બધી ફ્રીમાં મળશે આપણને અહીંયા, કારણ કે ખુદાભાઈની દુકાને કા હા હા તો કે આપીને એમ કે પેલા મફતમાં આપીને આપણું સેટિંગ થઈ ગયું ભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમે પધાર્યા ઓપનિંગમાં, બહુ આનંદ થયો. પેંડા સેવડો ખાવા જાય તો પૂગી જાય. અવિનાશ ને બધા ફૂલ ફેમિલી હા હા બધા હો કાઉ પેંડા ખાવા આવ્યા ને આપણે હા હાલો તો ભાઈ પેંડા ને ખાઈ લઈ પછી કઈક ઘરકી કઈક જોઈએ હા. તો ફેમિલી ચા આવી ગઈ છે ગરમા ગરમ પી લઈએ ચા આવે કા ચા પી લઈને તમે શું લેવા આવ્યા? તમને મળવા ઠીક તો વાંધો નહીં. મોટા યુટ્યુબર છે ભાઈ, એમને થોડું આપણે કઈ કહેવાનું હોય. દિલથી આભાર ભાઈ, અરુણભાઈ આવ્યા એના માટે. બસ બસ હવે વધી ગયું. ચા પી લઈએ. તો ફાઇનલ હે ને ભાઈ આપણે હે ને રૂપાની બેઠા ને બધા અહીંયા આવી જશે એ તો સમજો પેંડા લેવું ખાવા આવ્યા એટલે ખાવા જ પડે ને પેંડા. ઓછા ખાય પાછા ઓછા થોડા ખાવા છે, વધારે ખાવાના એટલે તો આ તો એક ધારો ખાય કા આવું ચાલો તમે અંદર પેંડા ખાવા. હા અને દયાબેન ને પૂગી જા હા અમે આવી ગયા કૌશિકભાઈ ના પેંડા ખાવા. ઉદઘાટન માં પેંડા હા ખાવા ઉદઘાટન ના પેંડા ખાવા. એમાં અમારા રૂપાબેન ને અમે બધા મળી જાય. હવે તો ઘરે ના આવતો ગામમાં આવીને દિયા રહે આવ્યા તો ખોટું નથી કહેતી, પણ છે ને ઉતાવળમાં આવ્યા ને એટલે હવે પાછી ખેલા આવે એટલે જરૂર આવશું. હા તમને કહેવાનું છે. તમે અમાર ઘર પર વટી આવશો, તમે જ નહીં આવતા, અમે તો 2 વખત આવી જાય. હા હવે આવશું લ્યો હવે આવી જાવ. પાક્કું પાક્કું લ્યો આવવાનું છે નકર તેડીને લઈ જાય. તો જો ભાઈ એવું હાલે હવે આવડે બધાને જવું છે દુકાન જોવા હા તારે જવું હે ને જવું હાલો આપણે બધા દુકાન જોવા જાય તો ફાઇનલ હવે એમ પૂગી જશે કૌશિકભાઈ દુકાનમાં જોવા આવે એટલે કાંક લેવું તો ખરા થઈને અમારા અસ્મિતાબેન જાય અસ્મિતાબેન તમારો આભાર. હા કૌશિકભાઈ જાય એમ તો તમે ટેમ ન હોય. જય માતાજી. અરવિંદભાઈ ને રૂપાબેન પધાર્યા અમારી દુકાને, બહુ આનંદ થયો ઓપનિંગમાં આવ્યા. કંઈક ખરીદી કરજો થોડી ઘણી એટલે લાભ મળે અમને. એટલે હાડું તો આવ્યા. 10 રૂપિયા વાળી વસ્તુ ન લેતા એમ. હા 10 વાળી નહીં લેતા, મોટા યુટ્યુબર છો. કાંઈ નહીં, દાદા વાળી કાંઈ ન લેવું. ઠીક છે, દાદા વાળી અમે એને લાગતું છે ને દાદા વાળી લેતા છીએ. ભાઈ ખરીદી કરવા માંડ્યા. જો લીલી રહે છે હા દિયાબેન આવેલા છે કા? હા તો કઈ લીધું કે? આ જો ને ખરીદી કરવી છે પણ હું વિચાર કરીએ છે હું લઈએ એમ. આમ તો દુકાનમાં તો બધું મસ્ત મસ્ત જ છે પણ વિચાર કરીએ કે કાંઈક મંગળસૂત્ર ને એવું લઈ. અમારા લેડીઝ લોકોને વધારે આ ગમે મંગળસૂત્ર લેવાનું તો ને. ચાલો અમે તે કાકા લઈએ હવે. હાલી હવે આપણે હમિયા જો વિયેવા છે તો હવે હમિયા જોઈએ. કેટલા મસ્ત ને હમિયા છે. મને કે હમી મને હાલ લાગે. મને હમી બહુ હાલ લાગે. એટલે એક હમિયું લઈ લેવું છે. જો આપણે તો એક હમિયું પસંદ કરી લેવું તો એટલું મસ્ત હમિયું છે. તો આવડા હમિયું છે ને લઈ લેવાનું છે. આવડા હાલ લાગે તમને? બહુ મસ્ત છે ને રૂપાબેન ને અમે એમ કહેવાય ને કે સોઈસ પણ મસ્ત છે. કેટલું મસ્ત છે કા? તો મને બહુ મસ્તી લાગી બોલે. હા મસ્ત છે તો એટલે એક લઈ લેવાની. બીજી શું વાત કે અમારે છે ને જે પણ સારું કામ હોય ને એટલે હમૈયાની જરૂર પડે. લગ્ન પ્રસંગ હોય કે ગમે એ આમ શુભ કાર્ય હોય ને એટલે હમૈયાની જરૂર પડે. એટલે હમૈયું તો સારું લેવું પડે. હે લેવું જ પડે ને. લેવું જ પડે ને. સે મસ્ત. હા મસ્ત છે. પેલા તો આપણે પોરવતા હવે તો કોઈ પોરવતું ને અંદર છે ને તૈયાર જ લે. તો મારે તો પોરવેલું છે પણ બેન હાટું લીધું, મારે હાટ ને લીધું. અટાણા પોરવામાં કેટલી વાર લાગે? તો વાર તો લાગે ને ઘણી વાર લાગે ને. આ તો આમ જો રેડીમેડ છે પણ કેટલું મસ્ત છે. મસ્તીનું છે. આપણે દીધા ને પાડતા ન આવડે પણ આવડે નહીં ન આવડે એમ તો કહો. એક લીલી તો હમી કૌશિકભાઈ તો તોરણ મસ્ત છે કે મસ્તી તોરણ તે હારે બે હાખો આવે જો. બહુ મસ્ત મસ્ત છે. મારે તોરણ ને હાખું ને બધું લેવાનું છે એટલે કૌશિકભાઈ મને બતાવે છે તો હવે ડિઝાઇન કેટલી મસ્તી છે એની. મસ્ત છે ડિઝાઇન તો બહુ મસ્ત નથી. ડિઝાઇન તો કેટલું મસ્ત છે. તો કૌશિકભાઈ અત્યારે બીજી ડિઝાઇન લઈને બી આવ્યા છે તો આપણે 2% આવી લેવા. બટવા કાં દિયા બે
ડિઝાઇન બહુ મસ્ત છે, બધી તોરણ ને બધી વસ્તુ સારી છે. ને આમ ગણે તો ઓલા જલપાબેન હાટો આણું ભેળું કરે છે કે આવડે આપણે થોડા અનુવારું હા એસી વાત છે. તો જલપાબેન હાટો છે ને મસ્ત મસ્ત વસ્તુ બધું લે છે રૂપાબેન. આ તો ઘણી બધી ખરીદી કરી જ લે એવું લાગે. એટલે હાટું તું આવીશ હે તો કરી જ લ્યો કા અસ્મિતાબેન, કઈ બાકી ન રહેવું જોઈએ. બાકી તો રાખવાનું હોય. બેન હાટું લેવું પડે બેન હાટું એક ને એક બેન છે કઈ થર બાકી રખાય તો એટલે બેન હાટું લઈ લે. તો ફેમિલી અંદર છે ને શોપમાં હંધી ખરીદી શરૂ છે અને આપણે અહીંયા જઈએ પછી બહાર બેહવા ભાઈ અંદર હંધાય બેરાવો હંધાય છે ને લઈ હંધું આપણે કાંઈ લેવાનું હોય નહીં કારણ કે આપણા માટે શોપ જ ને કૌશિકભાઈ બનાવી એટલે અમે જો બધે છે ને અહીંયા ભાઈ ઊભા છે હા કરીએ અહીંયા આમાંથી હા બધા યુટ્યુબર છે ભાઈ બધા ટોટલી યુટ્યુબરો કોને કોને ઓળખો ની બધા કમેન્ટ કરી દેજો. અમે યુટ્યુબર નથી, ઇન્સ્ટાગ્રામ વાળા છે. હા ખોટી વાત છે, યુટ્યુબર છે. આમાં કોને કોને ઓળખો ને ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરી દેજો. તો ફેમિલી ચાર પાસે આપણે આવી જઈએ શોપમાં અને આપણે એક ભાઈને સવાલ પૂછવાનો હોય ડીકે ને આમાં ઘરવાળીને હવે ક્યાંથી લાવવાની? આમાં ઘરવાળી આવી ગઈ લાવવાની નહીં ઈ નહીં, ઈ તો ડુપ્લિકેટ હતી. ઓરિજિનલ ક્યારે લાવવાની? એની ઘડીક વાટ જોવા માટે થોડાક દિવસ વાટ જોવા માટે એવું છે આ બધા એવું લાગે વાટ જોઈને બેઠે એવું લાગે વાહ પડી જાય આમાં ઘરવાળી કોણ છે આમાં ઘરવાળી એને ભાઈ એવું નહીં, કેટલું ખેવું આમાં ઘરવાળીને પછી તમે છેલ્લે છેલ્લે આમ કરી નાખો એમ થોડું હાલે. હવે તમારે રિયલમાં લાવવા પડશે. ગોતી ચાલો તમે હે અમારા ગામમાં છે ચાલો ગોતી નાખો સાચું ને? હા તો હું કહું તમારા મામાને બધા રહેતા જ નહીં. સિરિયસલી ઓલું થઈ જાય હા હું તો કે હો પાછું એ વ્લોગે જોવે હો પાછા બધા તમારા મામા ને તમારા ફૂઈ ને બધા. હા એને તક બહાર જવું છે હવે. હારું હાલો ભાઈ હવે જો શોપમાં વસ્તુ ખરીદીને એવું કરે બધા ભાઈ આપણે ખરીદી કરવાની પણ હવે ક્યારે કરીએ એને કંઈ નક્કી નહીં. થોડીક ટ્રાફિક ઓછી થાય ને પછી નિરાજા કરીએ. રિફ્લેક્શન મારે ને શું લીધું? હે ઘણું વસ્તુ લીધું. ઘણું બધું લીધું. આ બધું લીધેલું છે મેં તો આ લીધા કઈ તો કેટલી બધી વસ્તુની ખરીદી કરી ભાઈ દેખાડો તમને. તો ટબુડી લીધી, અમૈયું લીધું, હા થાળી ઝુમક કેટલી લીધું? આ તોરણ, હા તોરણ, આ ઠેલો. હા જો ભાઈ એટલી વસ્તુની ખરીદી કરી છે ભાઈ અહીંયા ઘણું બધી વસ્તુ ખરીદી. તમે લીધું દયા બેન કાંઈ? હા હો આપણે લીધું, અમારી વસ્તુ કાંઈ કઈ તમારે વેચી નાખી. બધા ભેગા થઈ ગયા છે અને હવે હે ને આ હંધી ખરીદી કરી આનું બિલ બનાવવાનું કે બિલ બનાવી નાખે હવે. હા ભાઈ હે ને ભાઈ ખાવા જ આવેલા તો સ્પેશિયલ ખાવાનું છે ને કેમ એ ભાઈ આમ નો એ ભાઈ પેંડા ને સેવડા ને એવું પૂકી જાય તમે બોટાદ જતા કે બોટા દીચ્યા રિક્ષા કેવી રીતે સફર ખરી? મસ્ત ભાઈ અત્યારે થોડુંક ઉતાવળ આવું હા ફટાફટ આવું પીડ્યું કારણ કે ભાઈ શોપનું ઓપનિંગ હતું ને એટલે કાંઈક આવું પીડ્યું અને હવે ભાઈ હે ને અમારી થોડીક વારમાં જઈ ઘેરે. હાલો કૌશિકભાઈ હવે નહીં જાય. આભાર ખૂબ ખૂબ આભાર. હા તમારે ભાઈ લેવું હોય તો આવી જજો. આ બધી વસ્તુ બધું પડ્યું છે બિલ બનાવવાનું એના જો એ તો હવે ભૂલે જજો. સારું હાલો ભાઈ તો હવે બિલ બની નાખે ને પછી જઈ ઘેરે. કઈ લગ્ન કૌશિકભાઈ દુકાને ઉભા કેટલા મોંઘેરા મહેમાન આવી જાય આવી જાય કેમ સારું છે ને? હા મજા આવી જાય. જય માતાજી. તમને કેમ છે? મજા આવી કે બહુ આનંદ થયો તમને હંગન મળે ને અમને બહુ જ મજા આવી. આવું તો કાર્ય નતું પણ પહેલી વખત તમને હંગન પાસે ભેગા છે. તમારે કૌશિકભાઈ ઉભા આકલો મોળો ની હોય રૂપાબેન નો. હા હોય જ ને એવું એવી સાચી વાત છે. અવાજ મોટો ને નમસ્કાર મિત્રો, હું છું પરેશ વ્યાસ એટલે કે વાલમભાઈ અને આ જો રૂપા અરવિંદ બ્લોગ આમ બહુ મળ્યા જેવા માણસ છે, વિશાળ દિલના વ્યક્તિ અને મહુવા સાહેબ બહુ લાઈટ કે એવા ક્રિએટર છે અને મળ્યા આનંદ એવો એક કલાકથી બેઠા છે એવી લારી ઉપર મજા જ આવે ને કે ક્યાં કલાકાર અમે વાલમભાઈ ની બધા ભેગા થઈ જાય એટલે ભાઈ કોને નો મજા આવે. એવું છે. ક્રિએટરોની લાઈન હતી અહીંયા, અડધા વહી ગયા છે, અડધા બેઠા છે, એવી આનંદ કર્યું છે હું આવી
બધાના ગામ આજુબાજુમાં છે, બધાને ઘરે જવાનું છે, ચા પાણી પીવાનું છે. આ ભાઈને ઘરે થોડુંક પ્લાસ્ટર બાકી છે, પછી ત્યાં બધા પ્લાસ્ટર કરવા જવાના છે. બાકી છે એ કે મારા ઘરે આવજો, પછી તમારા ઘરે ચા પાણી, ચા પાણી નહીં, પ્લાસ્ટર બાકી છે, દાડિયા રીતે ત્યાં થોડુંક પ્લાસ્ટર કરવા જવાનું છે અમારે બધા. વાલમભાઈ ને બધાને છે કે થોડું મદદ કરાવી કે ભાઈનું ઘર બની ઘર બની જાય એમ વાત છે. બાકી એની ઘરે ચા પાણી પીવા જઈશું હમણાં. અહીંયા 1-2 જણાની સોડા પી લીધી છે, પણ ભાઈ ખૂબ મહેનતથી બ્લોગ બનાવે છે. હું એના બ્લોગ જોઉં છું, હા કમેન્ટ હોય તેવો ભાઈ વાલમભાઈ એટલે સપોર્ટ કરતા રહેજો. જે કોઈ બ્લોગ બનાવે છે ખૂબ મહેનત કરીને બ્લોગ બનાવતા હોય છે, અને બ્લોગ આમ બધાને એમ લાગે આ આસાન વસ્તુ છે, પણ આસાન મારા અંદાજે નથી. પબ્લિકની ભીડમાં જઈ અને કલાકારોને મળી અને વ્યવસ્થિત રીતે વ્લોગ બનાવતા હોય તો વ્લોગ બનાવવા આસાન નથી, મહેનત કરવી પડે છે. તો મહેનત કરતા હોય એવા લોકોને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારું 2 GB નેટ છે એ અમથું વ્યૂઝ આવવાનું છે. તો અરવિંદભાઈ જેવા માણસ છે, અમારા મુકેશભાઈ જેવા માણસ મહેનત કરી બ્લોગ બનાવતો હોય, થોડોક સમય એને આપજો. બાકી અમારા ગીતો અને કોમેડી વિડીયો જોવો છો, આમ બ્લોગ પણ જોતા રહેજો. બધાને જય માતા. હાલો દેવરાજભાઈ, હા, હાલો. આભાર ભાઈ. હા હવે તમે આવજો, પાકો આવજો બધા તમે. હા હાલો હાલો તો ભાઈ હવે અમે નીકળીએ ઘરે. હાલો ભલે, આભાર, ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા, બહુ આનંદ થયો અરવિંદભાઈ. અમને બહુ મજા આવી. વાહ ભાઈ. હાલો હાલો હવે જાય હો. હા ભલે. હારો હવે નીકળીએ અમે ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી હે ને ભાઈ આપણે ઘરે પૂગી ગયા છીએ, અને ઘરે પૂગીને અહીંયા વાલમભાઈની ભાઈ બેઠા અત્યાર સુધી. બહુ મજા આવી ગઈ યાર. અને વાલમભાઈની હું વાત કરવા, હાવ અહીં એકદમ હે ને ભાઈ ગુડ માણા. મજા આવી ગઈ એની સાથે વાતો કરીને. ઘણું એની પાસેથી અમને ભાઈ શીખવા મળે, કારણ કે આજથી 15-20 વર્ષ પહેલાંથી હે ને ભાઈ આ હંધાઈમાં કામ કરે છે, પણ યુટ્યુબમાં ને એમાં આવ્યા નહીં. તો હમણાં જ આવ્યા, પણ ઘણા સમયથી ભાઈ આ સોશિયલ મીડિયાનું એ કામ કરે છે ભાઈ હંધુઈ. તો ભાઈ સોંગ બનાવે, ફિલ્મ બનાવે, બહુ મજા આવી ગઈ બેહી. અને ખાસ કરીને હે ને ભાઈ કૌશિકભાઈનું શોપનું ઓપનિંગ હતું, તો ત્યાં પણ જા ને બહુ મજા આવી ગઈ. અને ખાસ કરીને હે ને ભાઈ તમારે બધી આ વસ્તુ લેવી હોય ને તો હાવ તમને રિઝનેબલ ભાવમાં મળી જાય. તો ફટાફટ હે ને ભાઈ કૌશિકભાઈનું ગામ છે વેજોદરી, તો ના હે ને મુલાકાત કરજો. બાપા સીતારામ ફેશન, તો બહુ મસ્ત મજાની શોપ છે ભાઈ, અને બહુ મજા આવી ગઈ. તો ખાસ કરીને હે ને આજનો વ્લોગ એ તે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.